આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન વિદેશમાં ફરવામાંથી વ્યસ્ત છે. દેશ કટોકટી તરફ જઈ રહ્યો છે ત્યારે આ લોકો તાઇફાઓમાં વ્યસ્ત છે. આ મોંઘવારીના લોકોના ઘર વખણી છે બધી વીખી નાખી છે. એના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહત્વનો વિરોધ મોંઘવારીને લઈને કરવામાં આવી રહ્યો છે. અનોખો વિરોધ છે તે કોંગ્રેસ અત્યારે રાજકોટના જે રીતના કહીએ કે જે શહેરના રાજમાર્ગો પર કરી રહી છે, જે રીતના ઘોડાગાડીની અંદર અને અનેક કાર્યકરોએ તેલનો ડબ્બો છે તે પહેર્યો છે. સાથોસાથ પાછળની બાજુ જેલ છે તે બનાવવામાં આવી છે અને જેલની અંદર કોંગ્રેસના એક કાર્યકર છે તે બેઠા છે. લોકો મોંઘવારીમાં કેદ થયા હોય આવા જે રીતના સંદેશા સાથે કોંગ્રેસ છે તે વિરોધમાં ઉતરી છે. જેલની અંદર જોઈ શકાય છે ગેસનો બાટલો રાખવામાં આવ્યો છે અને જેલની અંદર અનેક જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેની સાથે કોંગ્રેસ છે તે વિરોધમાં ઉતરી છે. ત્યારે અતુલભાઈ સાથે વાત કરીશું. અતુલભાઈ, જે રીતના આ નવતર પ્રયોગ સાથે વિરોધ શું કહેશો? આ મોંઘવારીના લોકોના ઘર વખણી છે બધી વીખી નાખી છે. આ ભાજપ સરકારે જે પેટ્રોલમાં વધારો, તમામમાં વધારો કરવામાં આવ્યો છે, લોકોની ઘર વખરી વેચી નાખી છે. એના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે કે આ સરકાર મોટી મોટી વાતો કરે છે, ખરેખર એને એક્સાઇઝ ઘટાડવી જોઈએ, વેટ ઘટાડવો જોઈએ, એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. રાજકોટ શહેરની અંદર આજે અમે શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા લોકોની જે પ્રશ્નને મુશ્કેલી પડે છે એને વાચા આપવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે અહીંથી ચાલીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જવાના છીએ. નીટનું પેપર ફૂટ્યું, કેટલા વિદ્યાર્થીઓની જિંદગી હોમાણી, કેટલા વિદ્યાર્થીઓએ એની અંદર સુસાઇડ કર્યું. મોંઘવારીની વાત કરીએ તો ગેસ, પેટ્રોલ, ડીઝલ, અનાજ, પછી તમે વનસ્પતિના ભાવો જુઓ, ખેડૂતો છે તો ખેડૂતોને અત્યારે બિયારણના ભાવો જુઓ, ખાતરોના ભાવો જુઓ, શાકભાજીના ભાવો જુઓ, ગૃહિણીઓનું બજેટ વિખાઈ ગયું છે. માત્ર અચ્છે દિનની વાત કરે છે અને આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન વિદેશમાં ફરવામાંથી વ્યસ્ત છે. દેશ કટોકટી તરફ જઈ રહ્યો છે ત્યારે આ લોકો તાઇફાઓમાં વ્યસ્ત છે. પ્રજાનો અવાજ બની અને અમે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ઢંઢોળવા માટેનું કામ કરવાના છીએ અને મોંઘવારીની જેલ જે રાજકોટની પ્રજા હોય કે સમગ્ર ગુજરાતની પ્રજા હોય કે ભારત દેશની પ્રજા હોય, આજે એ મોંઘવારીના ત્રાસથી જેલમાં ધકેલાઈ ગઈ છે. એ પણ હજી અમે અલગ અલગ ફ્લોટ શો બનાવી અને લોકોનો અવાજ બની અને આજે રાજકોટ શહેર કોંગ્રેસ આવેદનપત્ર દેવા જઈ રહી છે. જી, ચોક્કસથી જે રીતના મોંઘવારી છે તે ઘટાડવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે અને મહત્વનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.